વર્ષે કીધું કે જ્યાં સુધી આપણે જાગ્યા ના હોય ત્યાં સુધી એમ નક્કી થયું કે આ સપનું જાય એવું નથી, પણ જ્યારે જાગો તો પછી સપનું આવો હોતું નથી, કેવળ પોતે જ છે, બીજું કોઈ છે અને પેલું બધી એક આપણી કલ્પના હતી. એ વાત નક્કી કરી નિરત બાપુએ કે રામ નામ તું રાખ હૃદયમાં કાઢ કલ્પના. આ બધી એ તમારી કલ્પના છે. આ બધું જ જે કોઈ છે તે મહાપુરુષે નિરત બાપુએ તો સુંદર વર્ણન કીધી. અને આ સ્વરૂપને પામેલા બધા જ હાથ આ વંશસ્વ બિરાજમાન અને આજે આ ધર્મની જાતન ઉપર બેઠેલા બધા હરિભક્તો એ પદને પ્રાપ્ત કરેલું છે, એ સ્વરૂપને જોડી લીધેલું છે. આમાં કોઈ અજાણ છે નહીં, અને કોઈ અજાણ હશે તો એ મુમુક્ષુના સ્વરૂપે આજે આ અંશોની સભામાં પણ એ આજે એમને સ્થાન લીધું છે. તો એ પણ એ પદને પામી શકે ને. મહાપુરુષે કીધેલું છે કે પારસમણીનું પારખું લોઢાને કંચન, એ પણ આજના સંગત આ સત્સંગતમાં આવે તો એ પદને પામે. માટે નિરત બાપુએ સુંદર કીધું આટલી બધી કે ઉત્પત્ત પરલો નહીં અમારે, પણ જન્મ્યો હોય ને મરણ હોય ને આ બધી વાતો કરીને એ કની કરી શકે. ઉત્પત્ત પરલો નહીં અમારે જોણે કોઈ એક જોગી કે હમ સરીકા હમકો પૂછે, બીજા સર્વે બીજા બધા અજ્ઞાની છે. જેને ગુરુનું શરણ જેવું છે એ જ બને. હે અર્જુન, તારે ઈશ્વરને ઓળખવો હોય તો તારે ઈશ્વર બનવું પડશે, સંતને ઓળખવો હશે તો તારે સંત બનવું પડશે, તો સંત ઓળખી શકે. નિરત બાપુ એ જ કીધી, સંતને ઓળખવા માટે સંત થવું પડે. અને આજે આ સમાજે આ સંત પ્રગટ કર્યો છે એનું આ પ્રમાણ છે બાપ. અને એ સંતના પદ ઉપર આજે ગુરુ પદનું સ્થાપન થયેલું છે, એ પણ આપણે જોણી રહેલા છે બાપ. જેમ કે હરિગુરુ સંત એ ભીન છે નહીં. આવો આ સંતોની સાક્ષી આવી વસ્તુ મળી. ઉત્પત્ત પરલો નહીં અમારે જોણે કોઈ એક જોગી, એટલે ગુરુમુખી આ વસ્તુને જોણી શકે છે. કોઈ દાડો મનમુખી, માયામુખી કે જીવમુખી આમાં કોઈ જોણી શકતું. ઉત્પત્ત પરલો નહીં અમારે, હું જન્મ્યો નથી તો મરવાનું છું, આત્મા જન્મ્યો નથી તો મરવાનું ક્યાંથી? તો આ જન્મ્યું તો કોણ ને મરે છે કોણ, એનો વિચાર આપણે કરવો પડે બાપ. આ ઉપાધિને દૂર કરવા માટેની તમારી આ બધી માથાકોટ, એમાં તમે માથે લીધું એ બરાબર છે? નિરત બાપુએ ના પાડી. ઉત્પત્ત પરલો નહીં અમારે જોણે કોઈ એક જોગી, હમ સરીકા હમકો પૂછે, બીજા સર્વે વિજોગી. જૂની રાહ છે આ જીવ ચલત હે, હમે જોકે તો અહીં અપરંપાર ગયે જુગ બીતી પંથ અમારે નહીં. ઉત્પત્ત પરલો નહીં અમારે જોણે કોઈ એક. આજનો એ પ્રમાણ આવ્યો કે અનાદિનો આ સદગુરુનું સ્વરૂપ કાયમ નિત્ય છે. અને જે એ ભૂમિકાએ જાય એ પદને પ્રાપ્ત થાય ને. નદીના વેણમાં નીર ચાલતું જાય ને તારે એ સાગર સ્વરૂપ થાય ને. તેમાં મહાપુરુષે આ વચનનું એ વેણ છે, વચન એક વેણ છે. વીણા જંત્ર વાગે, અરે સુનો ને રામ રાગે આ વીણા જંત્ર. અરે શબ્દ વેળા શાન કિયા ભોન હોય ભાગે, અજ્ઞાની તો ઊંઘી ગયા જ્ઞાનવાન જાગે. સુનો ને રામ રાગે આ વીણા જંત્ર. આ વચનની મહિમા આવી અપાર છે, અને વચનના મહિમામાં ચાલ્યા તો મહાપુરુષે આવો એ પદના અધિકારી બન્યા. જૂની રાહ છે જીવ ચલત છે, આ બધું ચાલે છે એ આ ત્રિગુણીની આ એક પ્રવાસ છે, બીજો કોઈ છે. જૂની રાહ છે જીવ ચલત હે, હમે જોકે તો અહીં અપરંપાર ગયે જુગ બીતી પંથ હમારે નહીં. હમા નાદી ઓર નવ દૂજા. વળી બીજી વાત ચો કરો છો? જબ સંત કબીર પેલા અકબરના દરબારમાં એનો સાજાદો ત્યારે બીમાર પડીને મૃત્યુના મુખમાં જતો હતો ને, તારે એક સંતે આ બોલાયો ને તારે એમને કીધું હતું. અને એ મહાપુરુષે જયારે એ સભાની અંદર એમને બોલાયા ને તારે એક સંત જો આવ્યો અને કે બોલો આપ કુછ જાણો છો? કે ક્યાં જાણવાનું? કે સાજાદા મૃત્યુ કે મુખ में ગયા. આપણા જીવનની અંદરમાં ગુરુ મહારાજ મળ્યા તો બધું મળ્યું, ગુરુ ના મળ્યા તો કોઈ નહીં મળ્યું. તેથી વિશેષ
ગુરુ આપણા પાસે ના આયા આ તો આપણું જીવનની શરૂઆત જ નહીં, આપણો હજી પ્રાગટ્ય જ નહીં. ગુરુ મહારાજ મળે તો જ આપણું પ્રાગટ્ય થાય, બાકી પ્રાગટ્ય નહીં. એટલે ગુરુ મહારાજની ઘણી વિશેષતા છે. આજે તમે જો આગળ વાત કરી કે હમણાં ભગત હતા ને હવે મહારાજ થઈ ગયા. ગુરુ મહારાજની એટલી અસીમ કૃપા છે. નિરોધ નૌકા નામથી કામો બેસી આય, પાર પહોંચાડે પલક મન બહાર ફેરા ન થાય. આ તો પલકની અંદરમાં આ વસ્તુની પ્રાપ્તિ થાય છે. આ જગતની અંદરમાં માતા પિતાએ શરીરનો જન્મ આલ્યો છે. શરીરની પ્રાપ્તિ થઈ છે, આત્માની પ્રાપ્તિ નહીં. આત્માની પ્રાપ્તિ આપણા ગુરુ મહારાજથી થાય છે. જગતના માણસો સગા સંબંધીની ઓળખાણ કરાવે, આપણા મમ્મી આપણા પિતાજીની ઓળખાણ કરાવે કે આ આપણા તમારા પપ્પા છે. અને આપણા ગુરુ મહારાજ આત્માની ઓળખાણ કરાવે કે આ તમારું સ્વરૂપ છે. એટલે ગુરુ મહારાજની બહુ અસીમ કૃપા છે. આપણા જીવનની અંદરમાં ગુરુ ના મળ્યા તો કોઈ નહીં મળ્યું. એટલા માટે મહાપુરુષે સુંદર વાત કરી છે, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. આપણા જીવનની અંદરમાં ગુરુ મહારાજ ધ્યાનમાં આવવા જોઈએ, એટલે સમજણમાં આવવા જોઈએ. આ જગતમાં તમે જુઓ તો ઘણા ઉનાળો આવે એટલે લાડીઓ ખોળતા હોય અને ફરી બે જણા વળી મળી જાય વગી ધંધો કરે તો વળી પાડીઓ ખોળતા હોય. પાડીઓ મળી જાય તો વળી દૂધ ભરાવે ને ડેરીમાંથી વગેરે સારું આવક ચાલુ થઈ જાય તો વળી ગાડીઓ ખોળતા હોય. લાડી પાડી ને ગાડી આ જગત ની અંદર માં ધ્યાનમાં આવે, ગુરુ નહીં આવતા, ગુરુ નહીં ખોળતા. અને જેને આ જગતમાં ગુરુ ખોળ્યા છે ને, અંજા ભમરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય દુર્લભ એવા સંત નહીં. આપણા ગુરુ મહારાજ મળે આપ સ્વરૂપ કરી નાખે. આપણે તો લાડી પાડીને ગાડીઓમાં જ પડ્યા, ગુરુ ધ્યાનમાં નહીં આવતા. અને આ અવસર આવ્યો હરિ મળવાનો, ગુરુ મળવાનો આવ્યો અવસર. આમ તો કોયો આ અવસર તો હરિને મળવાનો છે. આ અવસરની અંદરમાં પરમાત્માની તમે આજે બોલો સદગુરુ ભગવાનની આ અવસરમાં બોલી શકાય. ભેંસો ગાયો કે જે હોય તે એમાં ના બોલાય છે, એ ના બોલી કે પશુ પક્ષી હોય એ ના મળી કે ગુરુઓને. આ અવસર છે ગુરુને મળવાનો આવ્યો હતો, બીજા કોઈ અવસરમાં નહીં મળાયો. એટલે મહાપુરુષે કહ્યું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. અમે ગુરુ મહારાજ નું ધ્યાન કરો, ગુરુ મહારાજ પાસે જાઓ તમે. અને ભાયક હોય તો ગુરુ ઘેર આવે. આપણા ધન ધન ભાયક આજે ગુરુ ઘેર. આ સંતો આપણા ઘરે આયા છે, આપણા ઘરે આયા. તમે જો ઠાકરજી મહારાજ ને આપ સ્વરૂપ બનાવી દીધા. એનો આ મહિમા પ્રત્યક્ષ ને પ્રગટ નો છે. આ જગત ની અંદર માં તમને દેવ ના દેખોય, ભગવાન ના દેખોય, હોય તમને ના દેખાય, પણ ગુરુ તો પ્રત્યક્ષ દેખોય અને પ્રગટ છે, હાજર છે. એ ભગવાન નું સ્વરૂપ છે, જે પરમ તત્વ કહેવાય છે. એ તત્વ સાકાર સ્વરૂપ પ્રગટ થયા ગુરુઓનું છે. તમામે તમામ જેમ સાકર માંથી શેરડી માંથી સાર કાઢીને સાકર પાડી ગોગડો થયો સાકર, એ રસનું સ્વરૂપ છે. એ આ અવસર કરવા માટે આવ્યું છે. તમારે એકલી એકલી શેરડીનો રોટલો ખવાનો તો કદી તમારે ખવરાય નહીં, પણ સાર કાઢીને હોય તો ગોળ બને તો પછી ગમે એમ કહો ગોળ ને રોટલો. આ પછી પરમ તત્વ તમારે કોઈ દિવસ મેળ નહીં આવે. પણ તમે સદગુરુ પાસે જાઓ ને, સદગુરુ તો આરામથી તમે જમાડવા હોય તો જમી, નવરાવવા હોય તો નવરોય, શરણ પકાડીને પાણી પીવું હોય તો તમારે પીવરાશે. અને તમારે જે સેવા કરવી છે આ તત્વથી કરાશે. માટે મહાપુરુષોનું કહેવું છે કે ધ્યાન મૂલમ
ગુરુમૂર્તિ ગુરુનું ધ્યાન લગાવો. રજૂ કરીએ છીએ ગીતામાં જ આ સંવાદ છે કે પરમાત્મા કૃષ્ણ અને શ્રી અર્જુનજીનો સંવાદ છે. એ જ વાત હું કરી રહ્યો છું કે હું કોણ છું. આ શરીર નહોતું ત્યારે હું કઈ જગ્યાએ હતો, આ શરીર નહીં હોય ત્યારે હું કઈ જગ્યાએ હોઈશ, અને અત્યારે હું કઈ જગ્યાએ છું. આ જ્યાર સુધી ના ખબર પડે, મીરાબાઈએ ગાયું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, બ્રહ્મણાન ભાગ્યા વિના ભવના પેરા નહીં મટે. ભજનમાં એક મારા મહારાજે પણ ગાયો છે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના રુધિયામાં રહેજો, કાયા પડશે ને અંશો ક્યાં જઈ સમાશે, એની ભલામણી અમને કહેજો. આજ માગણી કરી છે સંતો પાસે, જે જ્ઞાની જે જિજ્ઞાસુ સાચા જિજ્ઞાસુ છે એમની આ માગણી કરી છે. કોઈ ધનની કે કોઈ દોલતની કે કોઈ લાડી વાડી કે ગાડીની માગણી કોઈને કરી નથી. જે સાચા જિજ્ઞાસુ છે, આ નચિકેતાએ પણ આજ માગણી કરી હતી યમરાજ પાસે કે મૃત્યુનું રહસ્ય શું. યમરાજે કીધું કે આ બધું આ મારા સિવાય બીજું કોઈ જાણતું નથી. તું આખા વિશ્વનું રાજ આપી દઉં, આખા વિશ્વનું ઐશ્વર્ય આપી દઉં, તારે જે સ્વતા જોઈએ તે આપી દઉં, પણ આ હું તને નહીં કહું. તો વિચાર કરો કે જે આખા વિશ્વનું એક બાજુ રાજ્ય છે, આખા વિશ્વનું ઐશ્વર્ય છે, અને એક બાજુ આ જ્ઞાન છે, તો આ જ્ઞાન કેટલું કિંમતી. યમરાજે આ વાત કરી છે. અને હરીશનેમીને જયારે ઇન્દ્રએ કીધું કે સ્વર્ગની એમને સ્વર્ગમાં બોલાયા હતા. ઇન્દ્રએ તપ કર્યા હતા, હરીશનેમી રાજા તપ કરતા હતા, અને તપ કરતા કરતા પછી ઇન્દ્રએ કીધું કે જો હવે અમને સ્વર્ગમાં લઈ આવો. તો દેવો ગાંધર્વો અને કિન્નરો એમને સ્વર્ગમાં લેવા ગયા વિમાન લઈને.